હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12નું વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી એનો વિભાગ નંબર 2 જે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ અંગેની ચર્ચા કરીશું. તો જેનું પ્રથમ જે ચેપ્ટર છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીનું જે છે શેર બહાર પાડવા, તો એ અંગેની આપણે વિધિ શું છે, કેવી રીતે શું વિધિ કરવાની હોય છે એની આપણે ચર્ચા કરવાના છે. અને આ વિડીયોમાં શેર બહાર પાડવાની જે પ્રથમ તબક્કો છે એટલે કે શેર અરજી મેળવવી, તો એ અંગેની વિધિ છે જે કઈ કઈ છે. તો સૌપ્રથમ જે તે બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું અને શેર વહેંચણી અને વહેંચણી પત્રક બનાવવું. તો એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ તમે સૌ જાણો છો એ પ્રમાણે કોઈ પણ જાહેર કંપની હોય એ વિજ્ઞાપન પત્ર બહાર પાડે. હવે વિજ્ઞાપન પત્ર શું છે? તો જે જાહેર જનતાને શેર અથવા તો અન્ય જામીનગીરી ખરીદવા માટે આમંત્રણ આપે, તો એના માટે જે પત્રક તૈયાર કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. તો જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. હવે કોઈ પણ કંપની જ્યારે નવી શરૂ થશે તો કંપની શરૂ કરીશું તો તેમાં નાણું અથવા તો મૂડીની ખૂબ જ વધુ જરૂરિયાત હોય. એટલે કોઈ ખાલી કંપનીના જે સભ્યો હોય તો એનાથી એ નાણું એકઠું થાય અથવા તો મૂડી એકઠું થાય એ પોસિબલ નથી. એટલે શું કરશે કે જાહેર જનતા છે એને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે. કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે. આ ઉપરાંત કયા કયા પ્રકારના શેર બહાર પાડે? તો હકના શેર, બોનસ શેર દ્વારા પણ શેર બહાર પાડે છે. હવે જે શેર બહાર પાડવામાં આવે તો એના માટે કેટલીક એક્ટ જે છે, કેટલાક એક્ટ એ અંગે આપણે ધ્યાન રાખવું પડે. તો કયા બે એક્ટનું આપણે પાલન કરવું જરૂરી છે? તો ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે, એટલે કે જ્યારે તમે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપો છો ત્યારે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ અથવા તો રેગ્યુલેશન એક્ટ 1956નો એક ધારો છે અને બીજો છે કંપનીનો કાયદો 2013 અને સાથે સાથે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા જે વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાનું કંપનીએ પાલન કરવું પડે છે. એટલે 3 વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે જ્યારે કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. કઈ? તો સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ અથવા તો રેગ્યુલેશન એક્ટ, અને સમયગાળો પણ તમારે યાદ રાખવાનો છે 1956. પછી છે કંપનીનો કાયદો 2013 અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દેટ ઇઝ સેબી. તમારે ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો એનો જે એક્ટ છે 1992 એ હેઠળ જે માર્ગદર્શિકાઓ એ બહાર પાડવામાં આવેલી છે એનું પણ કંપનીએ પાલન કરવું જરૂરી છે. હવે કંપની જે છે એ શેર વહેંચણી દ્વારા શેર મૂડી ઊભી કરે તો કયા કયા પ્રકારના, કેવી રીતે કરે? તો 3 પ્રકારે કરી શકે. એક તો જાહેર ભરણા દ્વારા, બીજું હકના ભરણા દ્વારા અને ત્રીજું બોનસ શેર દ્વારા. હવે કંપની જે છે એ કંપની ધારો જે છે, કંપનીનો કાયદો, કંપની ધારો એ અનુસાર સંચાલક મંડળની પરવાનગી લેશે. હવે કંપનીમાં કોઈ એક સભ્ય ન હોય, કોઈ એકની માલિકીની ન હોય, તો શું હશે? એક મોટું સંચાલક મંડળ હશે. તો સંચાલક મંડળની પહેલાં પરવાનગી લેવાની. તો સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાના પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે અને વેચાણ માટેની દરખાસ્ત એટલે કે ઓફર ફોર સેલ કહે છે. એટલે શું કરશે? શેર હોલ્ડર જે છે, તો સપોઝ કે હું શેર હોલ્ડર છું, હવે મેં 1000 શેર ખરીદ્યા છે, હવે વધારાના શેર મારે જાહેર જનતાને જો આપવા છે તો એને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય. તો એને આપણે શું કહીશું? ઓફર ફોર સેલ. તો એમાં શું થશે? તો કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપે છે. હવે તમને પ્રશ્ન થાય કે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો કોઈ પણ પ્રકારની નોટિસ અથવા તો સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપે તો એને શું કહેવાય? વિજ્ઞાપન પત્ર. હવે યાદ રાખવાનું છે મિત્રો કે આપણી જે કંપની છે તો એના જે શેર છે એક પ્રકારની જામીન છે, જામીનગીરી છે. ઓકે, તો એ ખરીદવા માટે આપણે શું કરીએ છીએ કે જાહેર જનતાને કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર કે અન્ય દસ્તાવેજો દ્વારા શું કરીએ છીએ? જાણકારી આપીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. તો એને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખીએ છીએ.
હવે સૌપ્રથમ આપણે જો શેર બહાર પાડવાના છે તો સૌપ્રથમ જો કોઈ કામ કરવું પડે તો એ છે બેંકમાં ખાતું ખોલાવવું. કારણ કે તમે વિજ્ઞાપન પત્ર તો જાહેર કરી દીધું, પરંતુ હવે જે શેરને લેવા માટે ઈચ્છુક છે તો એ મૂડી આપશે, તો એ મૂડી તમે ક્યાં જમા કરાવશો? તો સૌપ્રથમ તમારે એ માટે શું કરવું પડશે કે બેંકમાં ખાતું ખોલાવવું પડશે. તો કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંક એટલે કે બેન્કર્સ ટુ ધ ઇશ્યુની નિમણૂક કરવામાં આવે છે. શું કરવામાં આવે છે કે કંપની દ્વારા શેર મૂડી જે બહાર પાડવાની છે તો એના અંગેના જે વ્યવહારો કરવાના છે તો એના માટે એક ભરણાની બેંક એટલે કે શેર મૂડી આવશે તો એને ભરવા માટે એટલે કે બેન્કર્સ ટુ ઇશ્યુ તો એની નિમણૂક કરવામાં આવે છે. કોઈપણ કંપની કોઈપણ શિડ્યુલ્ડ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. હવે તમને ખબર જ છે મિત્રો, તમે ભણ્યા હશો કે ચાલુ ખાતું ખોલાવવું પડે. કારણ કે શું છે? કારણ કે વારે ઘડીએ લેવડ દેવડ કરવી પડે તો એના માટે ચાલુ ખાતું ખોલાવવું પડે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. હવે કંપની તમારા ને મારા જેવી વ્યક્તિ નથી કે એ શું કરશે કે જે પૈસા છે, મૂડી છે તો એને સાચવીને રાખશે. એ તો શું કરશે કે જે વ્યવહારો થશે શેર હોલ્ડરો સાથેના તો એના માટે જ ખાતું ખોલાવે છે. અને આ ખાતું જે મૂડીના વ્યવહારો કરવા માટેનું ખાસ ખાતું છે તો એ ખાતાને શું કહેવામાં આવે છે? એસ્ક્રો બેંક ખાતું તરીકે ઓળખવામાં આવે છે. તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે કે એસ્ક્રો બેંક ખાતું એટલે શું? તો કંપની દ્વારા ભરણાની રકમ અથવા તો કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ પ્રકારનું ખાતું ખોલાવવામાં આવે છે તો એ ખાતાને શું કહેવામાં આવે છે? એસ્ક્રો બેંક અકાઉન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગે કરેલ ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરીને આ ખાતું ખોલવામાં આવે છે. હવે મેં તમને કીધું કે કોઈ એક વ્યક્તિની પૂરી કંપનીની માલિકી નથી, ઘણા બધા સંચાલક મંડળના સભ્યો ભેગા થાય અને આ અંગેનો ઠરાવ કરે અને દસ્તાવેજો આપે તો એ દસ્તાવેજો રજૂ કરવાનો, સાથે સાથે જે ઠરાવ છે એની પણ નકલી જે છે એ રજૂ કરીને શું કરવામાં આવે છે? આ પ્રકારનું ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંહેધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરાવવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેર મૂડી અને પ્રીમિયમની રકમ સહિતની એટલે કે જો પ્રીમિયમથી શેર બહાર પાડેલ હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. હવે જ્યારે કંપની જ્યારે ખાતું ખોલાવે છે દસ્તાવેજો રજૂ કરીને ત્યારે કંપની એક બાંહેધરી આપે છે. શું બાંહેધરી આપે છે? કે શેર મંજૂરી એટલે કે જેના શેર મંજૂર થયા છે તો એની રકમ જે છે એ કયા ખાતામાં નાખવામાં આવશે? તો એસ્ક્રો બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. અને મંજૂરીની વિધિ પૂરી થતાં શેર મૂડી અને જે પ્રીમિયમ, જો આપણે પ્રીમિયમથી શેર બહાર પાડે, ઘણી વખત એવું બને કે કંપની પ્રીમિયમથી પણ શેર બહાર પાડે તો એ બધી જ રકમ શું કરવામાં આવશે? આ ખાતામાં ફેરબદલી કરવામાં આવશે એટલે કે ટ્રાન્સફર કરવામાં આવશે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ એટલે કે શેર મંજૂર થઈ ગયા, તમે જ્યારે એપ્લાઇડ કરો કે મારે શેર જોઈએ છે તો એની મંજૂરી થાય તો એ મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરાવવામાં આવશે. હવે બધી પ્રોસેસ થઈ ગઈ છે, પ્રીમિયમથી જો તમે શેર બહાર પાડ્યા છે તો પ્રીમિયમ સહિતની રકમ તમે જમા કરાવી છે તો આ વિધિ પૂર્ણ થઈ ગઈ તો પછી શું કરવામાં આવે છે? આ જે ખાતું છે એ ખાતુંને બંધ કરાવી દેવામાં આવે છે. સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની છેલ્લી માર્ગદર્શિકા જે ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવી છે? 1 જાન્યુઆરી 2016. તો એ મુજબ શેરની અરજી આસબા એટલે કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ દ્વારા જ કરી શકાશે. હવે જે સેબીની છેલ્લી માર્ગદર્શિકા ક્યારે પ્રસ્તુત કરવામાં આવી હતી? તો 1 જાન્યુઆરી 2016 અને એ દ્વારા શું કરવામાં આવશે કે શેરની અરજી દ્વારા જ જે છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અકાઉન્ટ તો એના દ્વારા કરી શકાશે. હવે આસબાની કાર્યપદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. એટલે કે જ્યાં સુધી જે તે શેર અરજદારની અરજી એટલે કે શેર મંજૂરીની વિધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ ખાતું જે છે આપણું આસબા એને અકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવે છે. જેથી કરીને શું થશે કે શેર અરજીની જે રકમ છે એ કંપની બીજા ખાતામાં શું નહીં કરી શકે? ફેરબદલ કરી શકતી નથી. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના ખાતામાં ફેરબદલી થાય છે.
હવે માની લઈએ કે હું 100 રૂપિયા લેખે 100 શેરની અરજી કરું છું, અથવા તો 10 રૂપિયા લેખે 100 શેરની અરજી કરું છું, એટલે મારે 1000 રૂપિયા આપવા પડશે. મેં અરજી કરી છે 100 શેરની, પરંતુ જો કંપની મારા 90 શેર મંજૂર કરશે તો મારે 900 રૂપિયા જ ખાલી જે મારા ખાતામાંથી કંપનીના ખાતામાં ફેરબદલ થશે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. જો આપણે એવું કહીએ કે 100 શેર મારે ખરીદવા છે તો 1000 રૂપિયા થશે, પરંતુ કંપની ફક્ત મારા 90 શેર મંજૂર કરે છે, તો પહેલેથી કંપનીને આપણને હું 1000 રૂપિયા જમા કરાવી દઉં અને મંજૂર થાય ફક્ત 900 રૂપિયાના શેર, તો મારે શું થશે? કંપનીને પ્રોબ્લેમ થશે, કારણ કે કંપનીએ મને 100 રૂપિયાની રકમ જે છે એ પરત કરવી પડશે. પરંતુ અહીં જો આપણે શું કરીએ કે ત્યાં બ્લોક કરી દેવામાં આવે અને મંજૂર થાય ત્યારે જ કંપની જે છે એ બેંકના ખાતામાં ફેરબદલ કરશે, જેથી કરીને શું થશે કે જે રકમ છે એ પરત કરવાનો કોઈ મુદ્દો ઊભો થશે નહીં. હવે આપણે વાત કરીએ કે અકાઉન્ટ તો ખોલી દીધું, હવે આપણે વાત કરીએ શેર અરજીઓ મેળવવી. કેવી રીતે શેર અરજીઓ મેળવવી? તો જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું કરશે એવી વર્તમાનપત્રમાં જાહેરાત આપે છે. આપણે માની લઈએ કે કંપની ચાલુ કરવાની છે, તો વિજ્ઞાપન પત્ર આપણે બનાવ્યું, કંપની બનાવશે અને એને સેબી મંજૂરી આપશે. હવે મંજૂરી આપ્યા બાદ કંપની તારીખ વર્તમાનપત્રમાં જાહેર કરશે કે આપણે માની લઈએ કે 10 દિવસ સુધી, હવે તારીખ આપશે કે 1 મહિના સુધી તારીખ આથી લઈને આ સુધી શું કરવાનું છે, તમારે અરજી કરવાની છે શેર માટે, તો એની શેમાં જાહેરાત આપશે? વર્તમાનપત્રમાં. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી જ હોય છે. આ દરમિયાન શેર અરજી કરવા માગતા તમામ પ્રકારના રોકાણકારો, હવે કયા કયા રોકાણકારો? જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંક શાખામાંથી અરજીપત્રક મેળવી તેની સંપૂર્ણ વિગતો સહી સાથે ભરીને દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. શું છે? તમે અરજી કરી, હવે જ્યારે કંપની વિજ્ઞાપન પત્રને આધારે વર્તમાનપત્રમાં જાહેરાત આપે છે અને એની મુદત કેટલી હોય છે? 3 થી 5 દિવસની હોય છે. તો આ દરમિયાન એટલે કે 3 થી 5 દિવસ દરમિયાન જેટલા રોકાણકારો શેર અરજી કરવા માગતા હોય તો એ લોકો શું કરશે કે જે મંજૂર થયેલી બેંક છે ત્યાં જશે અને એ શાખામાંથી અરજીપત્રક એટલે કે એપ્લિકેશન ફોર્મ મેળવશે, એમાં બધી વિગતો ભરશે. જો યાદ રાખજો, સહી સાથે, એટલે કે સિગ્નેચર રિક્વાયર્ડ છે, અને એ કોને જમા કરાવશે? દલાલ અથવા તો પેટા દલાલ પાસે પૈસા જમા કરાવશે. આ દલાલો આસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે છે. હવે જે દલાલો છે એ શું કરશે કે બેંકમાં અરજદાર વતી, હવે બધા અરજદારો એક અરજી આપે એ શક્ય નથી, એટલે શું કરશે કે આ બધી જે અરજીઓ ભેગી થશે તો એ અરજદાર વતી અરજી જમા કરાવશે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર જમા કરાવી શકે છે, પરંતુ અગત્યની બાબત એ છે કે એમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. આપણે ચાહીએ તો આપણે જાતે પણ જમા કરાવી શકીએ અને એમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે બેંકની આસબા માટે મંજૂર થયેલી કોઈ પણ શાખામાં અરજી જમા કરાવી ફરજિયાત છે. હવે કોઈ એક બેંક નક્કી કરેલી છે તો એની કોઈ પણ બ્રાન્ચ, સપોઝ અહીં બ્રાન્ચ છે, અહીં છે, અહીંયા પણ છે, તો કોઈ પણ બ્રાન્ચમાં જઈને તમે શું કરશો, અથવા તો એની શાખા એટલે કે બ્રાન્ચમાં જઈને તમે અરજી જે છે એ જમા કરાવવી ફરજિયાત છે. કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. કેમ જમા કરાવવી ફરજિયાત છે? જો હું માની લઉં કે મેં 100 માટે અરજી આપી છે, તો 100 માટેના ₹10 લેખેના આપણે શેર કાઉન્ટ કરીએ તો 1000 રૂપિયા જે છે એ મારા બેંકમાં શું કરશે? બ્લોક કરશે. તો ક્યારે ખબર પડશે? જો તમે અરજી જમા કરાવી હશે તો ખબર પડશે. એટલા માટે અરજી જમા કરાવવી શું છે? ફરજિયાત છે. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. જો બંને ખાતાની સહી જો મેચ થતી હશે તો જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે અને શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. જો આ ખૂબ જ અગત્યનું છે કે અરજદારના ખાતામાં હવે અરજી મળશે એટલે સપોઝ આ મારા 1000 રૂપિયા છે, એ શું કરશે? બેંક મારા ખાતામાં બ્લોક કરી દેશે. હવે મારી અરજી, હું માનું છું કે મારા નામથી મેં અરજી કરી છે, તો આ મારા જે 1000 અરજી, એવા તો ઘણા બધા અરજદારોની અરજી હોય,
તો કેટલી અરજીના જમા આપણે રકમ બ્લોક કરી છે એની જાણ કોને કરશે? કંપનીના રજિસ્ટ્રારને કરશે. અને બ્લોક થયેલી જે રકમ હશે તે જ અરજીઓ કંપનીના શું કરે છે? લીડ મેનેજરને જાય છે. જો તમારી રકમ બ્લોક નથી થતી તો એ લીડ મેનેજરને પહોંચાડવામાં નથી આવતી. હવે આપણે વાત કરીએ કે શેર અરજીઓ તો મળી ગઈ, હવે એનું વર્ગીકરણ કરવું પડશે. તો કેવા પ્રકારમાં આપણે એનું વર્ગીકરણ કરીએ તો એ જોઈએ. તો શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. એટલે કે ઘણા બધા શેરની જે વિગતો છે એની આધારે શું કરવામાં આવે છે? એક પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતવાળી અરજીઓ જે છે એ નામંજૂર કરવામાં આવે છે. જો આપણે આધી અધૂરી વિગતો ભરી હોય તો એ અંગેની જે અરજીઓ છે એ નામંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. હવે એ જે અરજીઓ નામંજૂર કરી દીધી તો હવે કેટલી જે શેર છે એ વહેંચણી પાત્ર જે અરજીઓ છે એનું શું કરવામાં આવે છે? એક પત્રક તૈયાર કરવામાં આવે છે. વહેંચણી પત્રક અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આ જે વહેંચણી પાત્ર અરજી છે એ પણ ખૂબ અગત્યનું છે કે શેના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે? તો અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે એપ્લાય જે કરી છે એના આધારે. તો સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને આપણે મુખ્યત્વે 4 પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ. કયા કયા? તો છૂટક રોકાણકારો એટલે કે રિટેલ ઇન્વેસ્ટર્સ, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો એટલે કે નોન ઇન્સ્ટિટ્યુશનલ હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ, અને સંસ્થાકીય રોકાણકારો એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, અને સાથે સાથે કંપનીના કર્મચારીઓ. એટલે કે મુખ્યત્વે 4 પ્રકારના અરજદારો હશે: છૂટક અરજદારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ. આ પૈકી અરજદારો જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો જો કોઈ કંપની એવું ઈચ્છે કે કંપનીના કર્મચારીઓ માટે અમે શેર અનામત રાખીશું તો જ, અધરવાઇઝ નહીં. તો આમ આ 4 પ્રકારના અરજદારોમાં અરજીઓ જે છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. એટલે કે જો કંપની 100 શેર બહાર પાડ્યા હોય તો એના 10% એટલે કે આ 100ના 10% મારે શું કરવું પડશે? અનામત રાખવા પડશે. કોના માટે અનામત રાખવા પડશે? તો આ છૂટક રોકાણકારો છે એના માટે. એટલે કે નાના રોકાણકારો. એટલે કે 100ના 10% એટલે કે કમ્પલસરી કંપનીએ શું કરવું પડશે? આ જે 10 શેર છે એને શું રાખવા પડશે? છૂટક રોકાણકારો માટે અનામત રાખવા પડશે. એટલે કે રિઝર્વ રાખવા પડશે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેરની ફાળવણી માટે અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરે છે. હવે કંપની જ્યારે શેર બહાર પાડે છે તો વિજ્ઞાપન પત્ર શેર માટેની જે બહાર પાડવાની વિધિ કરે છે તો વિજ્ઞાપન પત્રમાં એ બધી જ વાત ઉલ્લેખી જ દે છે કે કયા પ્રમાણમાં કેટલા શેરો માટે એનો ઉલ્લેખ કરેલો છે. હવે આપણે જોઈએ કે શેર અરજી આપણે વહેંચણી કરી દીધી તો હવે એનું વહેંચણી પત્રક. તો દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલી અરજી મળી છે અને તે કેટલા વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે એની સરખામણી કરવામાં આવે છે. એટલે કે પહેલેથી ચોક્કસ નક્કી જ છે કે આ પ્રકારના અરજદારો માટે આટલા પ્રકારના કેટલા શેર મંજૂર કરવામાં આવે છે તો એના આધારે શું કરવામાં આવે છે? એની સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. હવે માની લઈએ કે આપણે 100 શેર ફાળવણી કરી છે, હવે અરજી મળી છે આપણને 200, તો શું કરીશું? તો આ જે 100 શેર છે એનું આપણે અથવા તો આપણે માની લઈએ કે અહીંયા આપણી પાસે 400 શેર છે અને એના માટે 200 અરજીઓ આવી છે. તો આ 200 શેર એવું નથી કે હવે એવું પણ બની શકે કે એક વ્યક્તિએ 100 શેર માટે અરજી કરી હોય તો એવા સંજોગોમાં શું કરવામાં આવે છે? તો પ્રમાણસર એનું વહેંચણી કરવામાં આવે છે. ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. જે અરજદારોએ શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વહેંચણી પત્રક કહે છે. મિત્રો આ પણ ખૂબ જ અગત્યનું છે કે શેર વહેંચણી પત્રક એટલે શું? તો જે અરજદારોને શેર ફાળવેલ હોય એમના નામ, ડીમેટ ખાતા નંબર, કેટલા શેર ફાળવેલા છે એટલે કે ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટના આઈડી
અને સાથેનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે, તો એને શું કહે છે? વહેંચણી પત્રક કહે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે, જે તે અરજદારના ડીમેટ ખાતામાં મેળવેલ શેર જમા કરાવવામાં આવે છે. અને સાથે સાથે બેંક જે અરજદાર છે એના ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે બ્લોક કરેલ જે રકમ છે એને હવે કોના ખાતામાં જમા કરવામાં આવશે? તો કંપનીનું જે એસ્ક્રો ખાતું છે, આપણે અગાઉ જોયું, તો એમાં જમા કરવામાં આવે છે. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યા SMS અને ઈમેલથી કરવામાં આવે છે. હવે આજે 200 અરજીઓ આવી હતી, તો એના જે મંજૂર થયેલા શેર છે, તો આ 200 વ્યક્તિને શું કરવામાં આવશે? SMSથી અથવા તો ઈમેલથી એને જાણ કરવામાં આવશે કે તમને કેટલા શેર ફાળવવામાં આવ્યા છે. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર એટલે કે ROC, રજિસ્ટ્રાર ઓફ ધ કંપની અને સેબીને પણ કરવામાં આવે છે, કારણ કે ખૂબ જરૂરી છે, તો જ ખબર પડશે. આશા રાખું છું મિત્રો કે આ વિડીયોમાં તમને સમજ પડી ગઈ હશે, અને છતાં તમને કોઈ પ્રકારનું ડાઉટ્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય એન્ડ થેન્ક યુ.